जय माँ मेलड़ी है। वेलकम टू माय बीना पंचल ब्लॉग। तो भाई आज बहुत जल्दी नाही लीधुं छे। अमे लोग फ्रेश थई गया छे कारण के अमे जई रह्या छे दुकाने। दुकानमा पाटियाने वगैरह फिट करवानुं छे એટલા માટે। तो चलो भाई आज मारू टखाबा कॉमेडीનું शूटिंग पण छे तो ए पण तमने बतावीश के अमे कई रीते शूटिंग करे। गुड मॉर्निंग। तो चलो भाई फटाफट निकळीए। 9:30 वागी गया छे। ओके અમે દુકાને જઈને આવ્યા પણ અમારું કામ નહીં થયું કારણ કે ફર્નિચરવાળાને કોકનું ઓપરેશન કર્યું છે તો ત્યાં ગયા છે। હવે હું જઈ રહી છું શૂટિંગમાં। ફટાફટ શૂટિંગ પતાવી દો 1-2 વાગ્યા સુધી, પછી કંઈક કરીએ એવું હોય તો ચલો મળ્યા રહો ત્યાં સુધી। તકિયાના કવર મંગાવ્યા હતા 220 રૂપિયાના 6 જોડી કોટનના। તો જોઈએ આપણે કાપડ લાગે છે તો એકદમ સરસ। અત્યારના કલર મંગાવ્યા હતા મસ્ત કોટનના છે। ખાલી 200ના 6 જોડી આવ્યા છે, મતલબ 6 પેર આવી છે। ભાઈ મિત્રો હું જતી હતી મારા શૂટિંગમાં અને ભાઈ આ લોકો અમારા રમીન બધા આલ્બમ સોંગ કર્યા છે કે વળી એમાં કે તમારો સીન છે એટલે હું આવી ટાના દીદી પહોંચી ગયા છે। આને તો ઓળખો જ છો, કાચમાં જે દેખાય છે ને આ હારા બધા જોડે ને જોડેથી કે હું લેવા આવ્યા છે મારી જોડે। रिकी भाई हीरो जो खाली है हीरो जो का हीरो सिगरेट તમે છો વેરી ગુડ। રવિ રહેવા દે જરાય નહીં સારો લાગે। તું મેકઅપ કરે હ કાળિયાઓને મેકઅપ ના ચાલે। શું કીધું? નેચરલી સારું રહે ને ભાઈ। અમારા આજના હિરોઈનની અત્યારે હાલત નથી બતાડવાની। ના ના પણ ચાલે મજામાં ભાઈ। આ ડાયરેક્ટર સાહેબ છે અમારા અને આ તો અમારા જયલાને તો તમે ઓળખો જ છો, ચોટીના ચોટલી અમારા ડોન ચોટલી ડોન। ફિલ્મ ડાયરેક્ટર છે મોહિશભાઈ। કેવું છે સ્ક્રિપ્ટની અંદર? બહુ મજબૂત કેરેક્ટર, બહુ જોરદાર છે આપડા। હા 2 લાખ ફોલોવર ઇન્સ્ટાગ્રામ ની અંદર છે અને હારું એવું વેમેલું બૈરું ઉપડી તું એ જ છે ને મોહિશભાઈ। પછી સમજાવો પેલા કહી દેજો કેવું રહેશે। બહુ જોરદાર હોય, એક્ટર જોરદાર છે એટલે અમને કામ કરવાની પણ મજા આવશે ને? હા બહુ મજા આવશે। ઓકે દાદા કન્ટિન્યુ। ચલો આવો ને આવો આ સાઈડ આવજો। આવો હાથ પકડીને આવજો અને એમને હાથ પકડમાં નેટ ને તું બોલાય નહીં મને। બંને મોબાઈલ મારો મોબાઈલ કેમ આવું બોલો છો? લાગતું ને થોડું સ્પીડમાં પણ ને કાં તો 10 મિનિટની થશે। હા એટલે તમે બંને કપલ? હા સર નહીં પેલું જો પરિસ્થિતિ લઈ ગયો પણ જોડે વાળું લાગતું નથી મને। કેમ આવું કહો છો તમે? કેમ કે તમારું મોબાઈલ રાખ હાથમાં, તમારું ધ્યાન તમારા મોબાઈલમાં છે ને તમારું ધ્યાન તમારા મોબાઈલમાં છે। પણ સાહેબ સર આજની જનરેશન એવી છે કે ભાઈ મોબાઈલમાં ને મોબાઈલમાં લોકોના દિવસો નીકળી જાય છે, વીતી જાય છે એટલા માટે। બરાબર છે એવું એમ? બરાબર એટલે ડાયલોગ થોડું એ છે કે સર હાલની જનરેશન અત્યારની જનરેશન આવી જ છે કે બધી વાતો મોબાઈલમાં જ થાય છે। આમ કરી અને પછી બતાવશે સીધો આપણે કેમેરો। હા પછી એ કેમેરો સીધો અહીંયા જશે। લાગી રહ્યું છે કેમ કે તમારો ફોન, તમારું ધ્યાન તમારા ફોનમાં છે, તમારું ધ્યાન તમારા ફોનમાં છે। આજનો જમાનો જ ફોનથી છે બધું। આજે વાતો ચીતો જવાનો જ માણસ પાછળથી કરે। આમું કરે છે પણ આ રીતે નહીં, તમારી જેમ મોબાઈલ છે તો આવી જઈ છે। ના ના લેડીઝ થઈને શું વાંધો ફીલ ના થાય? જાય જલ્દી। સર તો પછી તમને તમારી ફ્રેન્ડ મળી। આ છે અમારા સિંગર ભાઈ જોરદાર। રિયલમાં મને તમારો વોઇસ એટલો ગમે છે ને, હકીકત રિયલી મતલબ બોલિવૂડ વોઇસ લાગે એકદમ બોલિવૂડ। ગુજરાતી કરતાં બી હિન્દી બહુ મસ્ત ગાવો છો તમે।
મેં સાંભળ્યું, મને બહુ ગમ્યું. તો ભાઈ આમનું સોંગ આવી રહ્યું છે, હું લિંક મૂકીશ, સપોર્ટ કરજો બધા ભાઈ, આગળ વધારજો બસ આમને બી. એ નહીં, આ બધું BTS નો. લઈ લે હા તમે તમારું મુવમેન્ટ રાખજો ને હમણાં. રોલિંગ એક્શન. નીકળી હા કોણ તો બધા અમે એમના પાછળ રહીશું ને. હું વાંધો ચલો ચલો ચલો. હવે ઘણા પછી ત્યાં સ્ટોપ કરી દેવાનું મારે. આવ્યો ને એટલે આ વસ્તુ આમ કઈ થઈ બરાબર. આટલી વસ્તુ થઈ આગળ એ ઉડતા છે, એમના પાછળથી હું કાગળ ઉડાડે બરાબર. એટલે ઉડશે એટલે આ છે ને એ આ બાજુ આવશે બરાબર છે. તું આમ બેસ, આગળ ઉડતા હોય તો એ આમ બેસ. કંપની પછી આવું જોઈએ ભાઈ. આલ્બમ સોંગનું પતી ગયું છે. હવે આપણું કોમેડીનું કરવા જઈએ. આજે એક દિવસે બે શૂટિંગ. માય ગોડ, બહુ ટેન્શન છે. હજુ મારે સુરત જવાનું છે, મમ્મીને એડમિટ કર્યા છે એના માટે. તો બહુ ટેન્શન લઈને ફરું છું. એક બાજુ કામ, એક બાજુ દુકાનનું ઓપનિંગ છે મંગળવારે, એની દોડાદોડ છે. બહુ સ્ટ્રગલ છે લાઈફમાં યાર, રિયલમાં. બસ હું મારા લોકેશન ઉપર પહોંચી ગઈ છું અને અમારા બધા કલાકારો બિચારા 9 વાગ્યાની મારી વેઇટ કરી રહ્યા છે. તો પહેલાં તો આપણે એ લોકોને સોરી કહીએ, જબ્બર વેઇટ કરી રહ્યા છે. તો આ છે બધા અમારા કલાકારો. એ ભાઈ સોરી મોડું થઈ ગયું એના માટે સોરી બધાને. સોરી તમને લોકોને બી વેઇટ કરવી પડી. એકચ્યુઅલી મારા આલ્બમ સોંગનું શૂટિંગ હતું યાર, એમાં હતી. પ્રદીપભાઈ હેલો, જય માતાજી.